સ્વભાવ જ એવો છે કે ડગલે ને પગલે જાણે અજાણે ગુના થઈ જ જાય. જો બધા ગુનાનો ભગવાન દંડ આપે ને તો તમે આ જીવન આટલું ભોગવો છો સુખ, એ આટલું જીવનમાં સુખ ના રહે. પણ તમે ક્યાંક ને ક્યાંક માતાજી ભગવાનનો ઘેર દીવો કરો છો, એની અગરબત્તી કરો છો અને એને નિવેદ આલો છો, એને ભોગ ધરાવો છો, એની કૃપાના કારણે તમારી માતા આટલા વેઠવાના હોય દુઃખ અને આટલા કરીને તમને આપે છે. વેઠી લેજો થોડું. જેવું એ કર્મનું ફળ તો તમારે ભોગવવું જ પડે. તો તમારી કુળદેવી શું કરે છે? મારા જેવી માતા શું કરે છે? રામનું નામ શું તમારા જીવનમાં કંઈક રચના રચાવે છે કે આટલા દુઃખો આવવાના હોય અને આટલા સદદુઃખ તમારી માતા આટલામાં પતાવતી હોય, નાનામાં મોટું હોય પણ નાનામાં પતાવતી હોય. તો જીવનમાં નાના નાના એવા દુઃખોની પીડા અનુભવ કરતા હોય તો જ્યાં તમને ભરોસો આવતો હોય એ જગ્યાએ ભરોસો કરી અને જીવનમાં વેઠવાની શક્તિ થોડી રાખો. હું નહીં કહેતી તમે દુઃખિત થાવ, હું તો કહું છું કાલથી જ સુખી થઈ જાઓ. પણ મારા બોલવાથી, મારા આશીર્વાદથી જો તમામ સુખિત થઈ જવાના હોય તો હું મારા બોલવાની જરૂર નથી. હું વારા ફરતી વારા બધા સ્ટેજ ઉપર દર્શન કરવા લાવું અને બે હાથ મૂકીને આશીર્વાદ આલું, જા તથાસ્તુ, કાલથી તું સુખી. પણ તથાસ્તુ કહેવા માટે તે એવી તપસ્યા કરવી પડે, એવી ઉપાસના કરવી પડે, ત્યારે કોઈ માતાજી ભગવાન તથાસ્તુ કે. હા શું ખોટું? પહેલાના સતયુગ વખતે કોઈ પણ ઋષિ મુનિ, કોઈ દાનવ, કોઈ તપ કરતા, ઉપાસના કરતા માતાજી ભગવાનની, તો એવું તપ કરતા એક ધ્યાનથી હજારો વર્ષ સુધી ઠંડી ગરમી વરસાદ બધું વેઠી અને ઉઘાડા થઈ અને બેઠે અને એવું તપ કરે. એ તપ કરતા એ તપ જોઈ અને બ્રહ્માજીને તે વરદાન આપવા આવવું પડતું હતું. ખબર છે ને? તો આજના જમાનામાં તમે એવું તપ કરી શકવાના છો? ના, નહીં કરી શકો. મારા જેવી માતા જાણે છે, પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો, તમે તપ ના કરી શકો, તમે હરખું યજ્ઞ ના કરી શકો, હરખું દાનય નહીં કરી શકતા. આજનો સમયગાળો એવો છે, દાન નહીં કરી શકતા. વ્યક્તિઓને દાન કરવું છે, પૈસા છે, દાન કરવા માટે સમય છે, છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં. હા શું ખોટું? નહીં છૂટતું. હું માતા જોડું છું. કંઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે, અમથા ટોકીઝમાં પિક્ચર જોઈ આવે, અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી 10-15 હજાર ખર્ચો કરી નાખે. ના હોય તો કોકની જોડે ઉછી ના લાવી દે. લગ્ન પ્રસંગ દીકરાનું હોય, વેત ના હોય પ્રસંગ કરવાનો, છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે, રોલા પાડવા માટે ચોકથી ઉછી ના કરી દેવું કરી અને આજના માણસને જગતમાં વાવા બતાવી છે કે જો હું સુખી છું. હા શું ખોટું? પણ ના, કોઈ સુખી નથી આ જગતમાં. જે ખાલી ભગવાન માતાજીને ઉપાસના અને એના વિશ્વાસના ભરોસે છે, એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી. એટલે વાદ વિવાદ એ વાતનો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, આટલા રામ નામ જપ કરીએ છીએ, છતાંય જે નહીં માનતા, જે દીવાબત્તી નહીં કરતા, જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે, જે નાસ્તિક છે, એ લોકો સુખી કેમ છે? એવું થાય છે ને જોઈને, કોકને જોઈને આ સુખી કેમ છે? તો ના, સુખનું દુઃખનું કારણ શું છે? પાપ પુણ્યનું ખાતું. તમે જીવનમાં પાપ કર્યા છો તો એના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો? દુઃખ. અને જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મમાં એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુણ્યદાન કર્યા હોય અને પૂર્વના જન્મ નહીં તો કોઈ પુણ્યદાન પડ્યા હોય, એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે. લોકોને એવું થાય, કંઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. હા શું ખોટું?
હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખોખાર મેળીમાના પ્રવચનની. તો મિત્રો, ખોખાર મેળીમાનું પ્રવચન સાંભળવા માટે જે કોઈ પણ શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો, તો તે લોકો માટે ખાસ વ્યવસ્થા મિત્રો ત્યાં કરવામાં આવતી હોય છે. તો મિત્રો, તમને ખબર ના હોય કે માળીની ગાદી આ રવિવારે ચાલુ રહેશે કે બંધ રહેશે, તો તેના માટે એવી વ્યવસ્થા કરવામાં આવતી હોય મિત્રો. જ્યારે કે પહેલાં એવું રાખવામાં આવતું હતું કે તમે ત્યાં 2 નંબર આપેલા હોય તેમાં ફોન કરો એટલે તમને ખબર પડી જાય કે આ રવિવારે ગાદી રાખવામાં આવશે કે નહીં. પરંતુ હવે એવું નથી મિત્રો. હવે હજી જે આ નંબર તો છે જ, પરંતુ હવે બીજું પણ આવી ગયું છે કે તમે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો એટલે તમને ખબર પડી જાય કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે. એનું કારણ શું છે મિત્રો, કે ત્યાં ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય તેને તમે ફોલો કરી લો એટલે તે લોકો પોસ્ટ મૂકતા હોય છે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ થવાની છે કે નહીં. જેમ કે આ રવિવારે ગાદી ચાલુ જ રહેવાની છે મિત્રો. જેમ કે દર અઠવાડિયાનો શુક્રવાર હોય તો તે લોકો પોસ્ટ મૂકી દે છે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે. તો મિત્રો, આ હતી ખાસ માહિતી કે રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. એ બધી વસ્તુ તમે આના પરથી જાણી શકો. તો એ બધી વસ્તુ જાણવા માટે તમારે શું કરવું જોઈએ? તમારે ઓફિશિયલ ખોખાર મેળીમાનો યુટ્યુબ ચેનલ અથવા તો રામવારી મેળીમાં બારેજા ધામ અથવા તો ખોખાર મેળીમાં બારેજા ધામ, તે બે એમના યુટ્યુબ ચેનલનું નામ છે. રામવારી મેળીમાં બારેજા ધામ છે, ખોખાર મેળીમાં બારેજા ધામ. તો તે બંને યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને રવિવાર આવે તો તે પહેલાં શુક્રવારે તમને ખબર પડી જાય કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં રહી. તો મિત્રો, એ વસ્તુ કરવાથી તમને શું ફાયદો થશે કે તમે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરેલું હોય તો તમને યુટ્યુબમાં અથવા તો ફેસબુકમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ચારેય જગ્યાએ તમને ખબર પડી જશે. ચારેય જગ્યા કેમ મિત્રો? કારણ કે તેમના યુટ્યુબ ચેનલ 2 છે, રામવારી મેળી બારેજા ધામ ને ખોખાર મેળી બારેજા ધામ. તો મિત્રો, બીજી વસ્તુ એ કે બારેજા ધામમાં જે ખોખાર મેળીમાં છે તેણે કીધેલું છે કે આવી માનતાઓ કરો જેથી તમારું કામ તે સરળતાથી થઈ જશે. તો એવી કઈ માનતાઓ છે મિત્રો જેનાથી તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે મિત્રો? તો એવી 2 માનતાઓ મિત્રો. એક છે ખોખાર મેળીમાના સાનિધ્યમાં તમે પ્રવચન સાંભળવા માટે જતા મિત્રો, તો એવી 2 માનતાઓ છે મિત્રો. તો આવી 2 માનતાઓ છે મિત્રો, એ તમે પાર કરો એટલે મિત્રો તમારી જે કામ છે મિત્રો તે 100% સફળતાથી થઈ જાય મિત્રો. એવી કઈ માનતાઓ છે બે? તો મિત્રો, એક છે કે બારેજા ધામમાં ખોખાર મેળીમાના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે તમે જે માનતાઓ કરો છો મિત્રો, તો આ મિત્રો તમે જે માનતાઓ કરો મિત્રો, એ તમને તરત જ ખોખાર મેળીમાના સાનિધ્યમાં પ્રવચન દ્વારા ખબર પડશે મિત્રો કે કેવી માનતાઓ કરો. કારણ કે ખોખાર મેળીમાના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધામાં આવતા હોય મિત્રો ત્યાં પ્રવચન સાંભળવા માટે. તો તે લોકો તો મિત્રો, તમે લોકો ખોખાર મેળીમાના સાનિધ્યમાં આવી માનતાઓ કરો જેથી તમારું કામ થઈ જાય. તો કેવી માનતા મિત્રો? તો માનતા એવી મિત્રો કે તમે બારેજા ધામ જાઓ એટલે તમે એવી માનતાઓ કરો કે મારું આ કામ થઈ જાય તો હું કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપી, ચકલાને ચણા આપી, કીડીને કીડીયારું પૂરી, ગાયને રોટલી આપી અથવા તો પૂરા આપી. આમાંથી કોઈ પણ એક માનતા કરો મિત્રો. માતા એવું કહે છે કે તમે માનતા કરો તો બીજાને જોઈને એવું ન વિચારો કે ભાઈ આ તો 300 કિલોમીટરથી આવ્યો, આ 200 કિલોમીટરથી આવ્યો, ચાલો આપણે પણ ક્યાંક દેવસ્થાને જઈએ દૂરથી. અથવા તો બારેજા ધામ તમારે ત્યાંથી બહુ દૂર થતું હોય તો આપણે બારેજા ધામ જઈએ એટલા કિલોમીટર કાપીને, તો આપણું પણ કામ થઈ જાય. તો માતા એવું કહે છે કે એના કરતાં પણ તમે આવું વિચારો મિત્રો કે બીજા જીવનું પણ ભલું થઈ જાય, તો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ તકલીફ ન આવે મિત્રો. તમે હંમેશા આ જ વસ્તુ વિચારો મિત્રો, જેથી કરીને તમારા બીજા જીવનું પણ તમે ભલું કરો અને તમે લોકો હંમેશા બીજાને ભલું કરતાં કરતાં તમારું પણ ભલું થાય મિત્રો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બારેજા ધામને લગતા દરેક પ્રકારના આવા વિડીયો આપણે લઈને આવતા હોય છે, તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હો ખોખાર મેળીમાં, જય હો બારેજા ધામ.